જામનગરના ધ્રોલમાં નગરપાલિકાની ચૂંટણી પૂર્વે રાજકારણ ગરમાયું છે। વોર્ડ નંબર 4ના ઉમેદવાર મિત્તલ પંચાસરાના સસરાને ધમકી મળી છે। મિત્તલ પંચાસરા કોંગ્રેસ અગ્રણી લલિત પંચાસરાના પુત્રવધુ છે, ત્યારે પુત્રવધુનું ફોર્મ પાછું ખેંચી લેવાની ધમકી મળી હોવાનો લલિત પંચાસરાએ આક્ષેપ કર્યો છે। તેમને માનસિક રીતે ત્રાસ આપવામાં આવી રહ્યો છે, ત્યારે શું ભાજપમાં જ ચૂંટણી લડી શકે, અન્ય કોઈ નહીં, તેવો સવાલ ઉઠાવ્યો છે। આ સાથે તેમની સલામતી નહીં હોવાથી પોલીસ તેમને રક્ષણ આપે તેવી માંગ કરી છે। મારા પુત્રવધુ વોર્ડ નંબર 4માં કોંગ્રેસ પાર્ટીમાંથી ફોર્મ ભરેલું છે, એના માટે થઈને મને ખૂબ જ દબાણ આવે છે અને પ્રલોભન પણ આવે છે અને આના હિસાબે મને માનસિક ટોર્ચર પણ થાઉં છું ને મારી કોઈ ઓલી સેફટી નથી કાંઈ। અને આના માટે થઈને ચૂંટણી પંચને હું વિનંતી કરું છું કે આ લોકશાહીમાં ફક્ત ભાજપ વાળાની ચૂંટણી લડવાની છે, બીજા કોઈ ઉમેદવાર નથી રહી શકતા એમાં। આના માટે હું ચૂંટણી પંચને પણ વિનંતી કરું છું, પોલીસ ખાતાને પણ વિનંતી કરું છું કે અમારી રક્ષણની જવાબદારી લે અને અમને પણ કોઈ જાતનું કાંઈ ઓલું પ્રેશર કે કોઈ કરી ન શકે। અમને એટલી ઓલી બધી બીક છે કે અમને આ લોકો આવી રીતે કરશે કે આમ કરશે કે એમ કરશે, એમ અમને ઘણી બધી ઓલી છે। અમે સલામતી કોઈ પણ જાતની અમારા ઉપર છે નહીં અને દબાણ આ લોકો અમને કરી રહ્યા છે। સંવાદદાતા હિરેન જોડાયા છે ફોનલાઈન પર વધુ અપડેટ સાથે। હિરેન, જામનગરમાં ધ્રોલમાં નગરપાલિકાની ચૂંટણી પૂર્વે રાજકારણ ગરમાયું છે। જી હિરેન। જામનગર જિલ્લામાં હાલ 3 નગરપાલિકાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે હાલ આજે ધ્રોલ નગરપાલિકામાં વોર્ડ નંબર 4માં જે કોંગ્રેસમાંથી દાવેદારી કરનાર જે મહિલાના સસરા છે તેના દ્વારા હાલ એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે। તેમાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે જે ભાજપના ઉમેદવારો દ્વારા તેને માનસિક રીતે ટોર્ચરિંગ કરવામાં આવતું હોય તેમજ લોભ લાલચ આપવામાં આવતી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે। બીજી તરફ વાત કરીએ તો આજે જયારે ફોર્મ ખેંચવાનો અંતિમ દિવસ હોવાથી આ જે લોભ લાલચ છે તે આપવામાં આવી હોવાનું પણ જે વિડીયોમાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવી રહ્યું છે, તેમજ માનસિક રીતે પણ જે આના સસરા છે તેને ત્રાસ આપવામાં આવતો હોવાનું પણ જણાવવામાં આવી રહ્યું છે। જી બિલકુલ હિરેન, આભાર।